केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह द्वारा योग दिवसे एएमसीना मिशन फॉर मिलियन ट्रीज अंतर्गत वृक्षारोपण कर्યું હતું। શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે। સાથે જ વેજલપુર વિધાનસભા મકરબા વોર્ડમાં 11,000 વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે। આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોના ઘરે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપશે। સાથે જ આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત શહેરના ધારાસભ્ય અમિત શાહ, હર્ષદ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા એએમસીના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રહલાદનગર ગાર્ડનની અંદર ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અનેક લોકોએ આ વાત કરી કે યોગાસન કર્યા હતા। મકરબા ખાતે સરખેજ વોર્ડની અંદર 3,000 કરતાં વધારે સ્ક્વેર મીટર પ્લોટની અંદર 380 જેટલા વડ વાવવામાં આવ્યા હતા। માનનીય ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રીના આ વાત કે ગાંધીનગર લોકસભાના સાંસદના વરદ હસ્તે વડના ઝાડ રોપવામાં આવ્યા હતા। તદુપરાંત સાથે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને આ જગ્યાએ આપણે વાત કરીએ કે મકરબા ખાતે લગભગ મોટો ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે, જેમાં મિયાવાકી પદ્ધતિથી 11,000 કરતાં વધારે છોડ અહીંયા આગળ વાવવામાં આવશે। આમ એક નવું નજરાણું સરખેજ વોર્ડની અંદર વેજલપુર વિધાનસભાની અંદર એક ઓક્સિજન પાર્કનો ઉમેરો થશે।